હવે અત્યારે આપણે નિરપેક્ષ ત્રુટિ વિશે ભણશું. નિરપેક્ષ ત્રુટિ કેને કહેવાય? તો સૌથી પહેલાં આપણે જ્યારે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગના આપણે ઘણા બધા અવલોકન, બેટા બહુ સિમ્પલ 3 સ્ટેપમાં નિરપેક્ષ ત્રુટિ આવી જાય છે. સૌથી પહેલાં આપણે કોઈ પણ પ્રાયોગિક ફિઝિક્સમાં કોઈ પણ પ્રયોગ તમે લેબોરેટરીમાં કરશો તો એક અવલોકન પર આધારિત નથી હોતું. તમને ઘણા બધા મલ્ટિપલ અવલોકનો લેવા પડે છે. એ મલ્ટિપલ અવલોકનના સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. એવું કેમ? કેમ કે ફિઝિક્સમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ અવલોકન સંપૂર્ણ રૂપે સાચું ન હોઈ શકે. એક્સપેરિમેન્ટમાં ભૂલ હોય, તમારા જે ઉપકરણ છે એનામાં ભૂલ હોય, તમારા ઉપકરણમાં ભૂલ હોઈ શકે. જે પ્રયોગ કરવાવાળો વ્યક્તિ હોય એ પ્રયોગ કરવાવાળા વ્યક્તિની પ્રાયોગિક મેથડમાં કંઈક ભૂલ હોય, એની શારીરિક કંઈક ક્ષમતા હોય, તેની શારીરિક કંઈક વેલ્યુ હોય કે એના દ્રષ્ટિમાં કંઈ તકલીફ છે, એને અવલોકન લેવાની પ્રોસિજરમાં કંઈક તકલીફ છે. એટલે સાચા અવલોકનોની સંભાવના ખૂબ ઓછી હોય છે. અથવા પ્રાયોગિક મેથડમાં પણ ભૂલ હોય. એટલે ફિઝિક્સમાં એવી રીતે કરવામાં આવે છે કે મલ્ટિપલ અવલોકનો લેશો અને એ મલ્ટિપલ અવલોકનનું સરેરાશ એ વાસ્તવિક મૂલ્ય જેટલું અથવા એની નજીક હોઈ શકે છે. તો આપણે માની લઈએ કે આપણે કોઈ એક એક્સપેરિમેન્ટ કર્યું. એક્સપેરિમેન્ટમાં આપણે પ્રથમ અવલોકન આવ્યું A1, ત્યારબાદ આપણે બીજું અવલોકન પ્રથમ કર્યું A2, ત્રીજું અવલોકન કર્યું A3 રીડિંગ. એવા તમે AN અવલોકનો પૂર્ણ કર્યા. હવે આ અવલોકનમાંથી સાચું અવલોકન કયું છે એ આપણે ખબર ન હોય. સાચું અવલોકન કયું છે એ ખબર ન હોય અને સાચું અવલોકન હોઈ પણ શકે અને ન પણ હોય. ન પણ હોવાની શક્યતાઓ વધારે હોવાના કારણે આપણે તે દરેક અવલોકનનું એક સરેરાશ મૂલ્ય લઈએ છીએ અને જે સરેરાશ મૂલ્ય જે તમે 10મા ધોરણમાં સરેરાશ કાઢ્યું હતું તે જ પ્રમાણે નીકળશે. 10મા ધોરણમાં સરેરાશ આપણે કેવી રીતે કાઢ્યું હતું? સરેરાશ કાઢ્યું હતું A1 વત્તા A2 વત્તા A3 વત્તા ... વત્તા AN અને તમે એને કેટલાથી ભાગ આપ્યો હતો? Nથી ભાગ આપ્યો હતો એટલે તમારી પાસે સરેરાશ આવી ગયું. સરેરાશ માટેનું એક સૂત્ર ચોપડીમાં પણ લખ્યું છે જે તમે 10મા ધોરણમાં પણ વાપરતા હતા કે સરવાળો કરવાને તમે શું લખતા હતા? સિગ્મા ઓફ AI. આઈનું વેલ્યુ ક્યાંથી શરૂ થાય છે? I = 1 થી શરૂ થાય છે, N સુધી થાય છે અને એને તમે 1/N થી ભાગ આપ્યો છે. એટલે તમારી પાસે જે વેલ્યુ આવી એ સરેરાશ મૂલ્ય કાઢ્યું. સૌથી પહેલાં આપણે કઈ ત્રુટિ કાઢી રહ્યા છીએ? 3 ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિની કેલ્ક્યુલેશન થોડીક લાંબી છે પણ 3 સ્ટેપમાં તમને યાદ થઈ શકે કે સૌથી પહેલાં જે અવલોકનો આપ્યા છે, જે રીડિંગ આપી છે એ રીડિંગનું સરેરાશ કાઢવાનું. કેમ કે 7 રીડિંગ કાઢી, હવે 7માંથી કયું સાચું? તો આપણે સરેરાશ કાઢી લેવાનું અને સરેરાશ મૂલ્યને તમે વાસ્તવિક મૂલ્ય તરીકે વાપરી શકો છો. વાસ્તવિક મૂલ્ય એનું વાસ્તવિક મૂલ્ય જે છે એ સરેરાશ મૂલ્યને લઈ શકો. હકીકતમાં નિરપેક્ષ ત્રુટિ છે શું? નિરપેક્ષ ત્રુટિ સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. એ ઉદાહરણ એવું છે કે માની લઈએ કે બારે અમુક વિદ્યાર્થીઓ ઊભા છે, અમુક બારે ક્લાસની બારે વિદ્યાર્થીઓ ઊભા છે ને તમને ગણવાનું કીધું તો આપણે જનરલી કહીએ ને સાહેબ 10-12 છે. 10-12 એટલે 10 છે પણ 2 વધી પણ શકે અને 2 ઘટી પણ શકે. સાહેબ અમને પછી 10 ના 12 નીકળે તો પછી અમને કાંઈ ના કહેવાનું. એટલે આપણે સેફ્ટી સાઈડમાં 10 અને 12 એ જે 2 બોલ્યા ને એ નિરપેક્ષ ત્રુટિ. અત્યારના વાસ્તવિક 15 જણા ઊભા છે. થઈ શકે તમે ગણીને આવ્યા છો માની લઈએ 12 અથવા બીજી વાર મોકલે કે જ્યાં ફરીથી ગણીને આવ કેટલા છે. હું નજર મારી આપણા ટેવ પ્રમાણે ને આપણે કીધું 17. એટલે તમે 2 અવલોકન લીધા 12 અને 17. આ તો મોટું અવલોકન છે, તમે એક્ઝેક્ટ માપી શકો પણ જનરલી આપણે એક્ઝેક્ટ માપતા નથી, અંદાજામાં જ ચાલતા હોઈએ છીએ કે સાહેબ 10-15 જણા ઊભા છે. 10-15 જણા 5થી વધી ગયા, 10-20 જણા દેખાય છે, સીધા 10થી વધી ગયા, 50% વધી ગયા. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ કેને કહેવાશે? વાસ્તવિક ત્રુટિ. વાસ્તવિક ત્રુટિ જેને આપણે કેને લેશું? વાસ્તવિક ત્રુટિ, સરેરાશ ત્રુટિ પણ લઈ શકાય. તો અત્યારના તો સરેરાશ નથી આપણી પાસે, 15માંથી 12 જશે. વાસ્તવિક ત્રુટિમાંથી અવલોકનને બાદબાકી કરશો તો કેટલું આવશે? 3. આને નિરપેક્ષ કહેવાશે. પણ 17
તો 15માંથી વાસ્તવિકમાંથી 17ને બાદબાકી કરશો તો કેટલું આવશે તમારી પાસે? -2. પણ સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ જે છે એ નિરપેક્ષ ત્રુટિ હંમેશા મોડ્યુલસમાં લેવાની હોય એટલે પ્લસ આવશે. નિરપેક્ષ ત્રુટિ ધન મોડ્યુલસમાં લેવાની હોય એટલે આ 15 જે છે એ વાસ્તવિક છે, પણ આપણા ફિઝિક્સના અવલોકનમાં આપણે 15 વિશે માહિતી નહીં હોય એટલે આપણે જે અવલોકનો છે તે અવલોકનનું સરેરાશ લીધું અને સરેરાશને વાસ્તવિક મૂલ્ય તરીકે લેશું. હવે જે આ તફાવત કાઢ્યો એ તફાવતને શું કહેવાય? ડેલ્ટા. આપણું ડેલ્ટા કેના માટે છે? એ માટે છે. તો નિરપેક્ષ ત્રુટિ માટે બીજું સ્ટેપ, ન્યુમેરિકલનું બીજું સ્ટેપ. પહેલા સ્ટેપમાં જે વેલ્યુ આપી છે તેનું સરેરાશ કાઢો. હવે બીજું સ્ટેપ, તમને ડેલ્ટા કાઢવાનું છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કાઢશું તો ડેલ્ટા A1 નું મોડ્યુલસ કાઢવાનું છે. શું કાઢવાનું છે? મોડ્યુલસ. એટલે પ્લસ લેશું. કદાચ બુકમાં આ મોડ્યુલસ નહીં આપ્યું હોય પણ એને મૂલ્ય એ પ્રમાણે ધન જ લેવાનું હોય. તો ડેલ્ટા A1 શું થશે બેટા? આપણી વાસ્તવિક મૂલ્ય કેટલું હતું? 15માંથી બાદબાકી કરી, પણ અહીંયા વાસ્તવિક મૂલ્ય તરીકે કેને લેશું? એને. તો A12માંથી એનું વાસ્તવિક મૂલ્ય A1 બાદબાકી કરશું અને માની લઈએ કે આ જે મૂલ્ય આવ્યું એનો જવાબ આવ્યો ડેલ્ટા A1 પ્લસ આવ્યો. એવી જ રીતે તમે બીજા અવલોકન માટે કરશો A2. એ કેટલું થશે? A12. સરેરાશમાંથી એનું વ્યક્તિગત મૂલ્ય બાદબાકી કરશું એટલે કેટલું થશે? A2. એટલે ડેલ્ટા A2 થશે. ડેલ્ટા A2 થશે. ઓકે. ત્યારબાદ આપણી પાસે શું આવશે? મોડ્યુલસ ઓફ ડેલ્ટા A3 એટલે એ થઈ જશે A12 - A3 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા A3 થશે. ડેલ્ટા A3 થશે. એ જ પ્રમાણે તમે ઘણા બધા અવલોકનો કાઢશો, બધાય અવલોકનો કાઢશો અને તમારી પાસે મૂલ્ય આવશે ડેલ્ટા AN ઇઝ ઇક્વલ્સ ટુ થશે A12 - AN ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા AN. આવી ગયું સમજમાં? ડેલ્ટા AN માંથી બાદબાકી થશે A12 - AN ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા AN. હવે આપણે આ વેલ્યુનું સરેરાશ કાઢવાનું હશે. ડેલ્ટા A12 એ કેવી રીતે નીકળશે? ડેલ્ટા A1 ત્રીજો સ્ટેપ, ડેલ્ટા A2 વત્તા ... ડેલ્ટા AN ભાગ્યા n. આ આપણો થઈ જશે ત્રીજો સ્ટેપ. આને કહેવાશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે નિરપેક્ષ ત્રુટિને કેવી રીતે દર્શાવશો તમે? ઇઝ ઇક્વલ્સ ટુ નિરપેક્ષ ત્રુટિ એટલે તમારું જે વાસ્તવિક મૂલ્ય હતું જેને તમે શું લીધું હતું? A12 પ્લસ માઇનસ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સાથે સાથે લખશો તો આ જે બનશે એ તમારું કહેવાશે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિના 3 સ્ટેપ. પહેલા સ્ટેપમાં તમને જે અવલોકનો આપ્યા હોય તે અવલોકનનું સરેરાશ કાઢવાનું, તે સરેરાશને વાસ્તવિક મૂલ્ય માનવાનું અને પછી આપણે નિરપેક્ષ ત્રુટિ કાઢવાની. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે આપણે જે વાસ્તવિક મૂલ્ય છે, જે A12 છે, વાસ્તવિક મૂલ્ય છે, તેમાંથી વ્યક્તિગત મૂલ્યને બાદબાકી કરી અને તેનું મોડ્યુલસ એટલે પ્લસમાં જ જવાબ લેશું. આવા દરેક પ્લસનું સરેરાશ કાઢશું. આને કહેવાશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ... પ્લસ ડેલ્ટા AN અપોન n. ડેલ્ટા A12 આવશે. હવે નિરપેક્ષ ત્રુટિને લખવાની કેવી રીતે? A12 પ્લસ માઇનસ ડેલ્ટા A12 નું ઇન્વર્સ. ઘણી વખત હવે પ્રારંભમાં આવું લખશું, એના પછી આપણે પ્લસ માઇનસ ડેલ્ટા A સીધું જ લખી નાખશું. તો આ તમારું જે વાસ્તવિક મૂલ્ય છે એ સરેરાશ મૂલ્ય તરીકે લેવાનું અને આ પણ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવાનું. આ પ્રમાણે તમે લખી શકશો, જે ઉદાહરણ નંબર 2.1માં આપણે સ્પષ્ટ રૂપે આ પ્રમાણે ઉપયોગ કરશું. હવે આપણે સાપેક્ષ ત્રુટિ તરફ જશું. હવે સાપેક્ષ ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિનું બીજું નામ છે આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને આંશિક ત્રુટિ પણ કહી શકાય, જે
પ્રશ્નમાં સાપેક્ષ ત્રુટિની જગ્યા આંશિક ત્રુટિ પણ પૂછી શકે. આની પહેલાં તમે નિરપેક્ષ ત્રુટિમાં શું લખ્યું હતું? નિરપેક્ષ ત્રુટિમાં તમે લખ્યું હતું એ બાર પ્લસ માઇનસ ડેલ્ટા એ બાર. આ સરેરાશ સાપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિ. તો જે સાપેક્ષ ત્રુટિ, જે સાપેક્ષ અથવા તમે તેને આંશિક ત્રુટિ પણ કહી શકો, તેને જનરલી ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર થઈ જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા નિરપેક્ષ વાસ્તવિક મૂલ્ય. અને વાસ્તવિક મૂલ્યને આપણે શું કીધું છે? એ બાર. આપણે જોયું કે પ્રારંભમાં આપણે આ પ્રમાણે લખતા હોઈએ છીએ એ બાર, અને પછી થોડીક વાર રહીને પછી આપણે આવી જ રીતે લખશું એ પ્લસ માઇનસ ડેલ્ટા એ બાર. વાસ્તવિક મૂલ્ય આને જ લખશું એને. તો એ સમયે સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિનું સૂત્ર સામાન્ય બની જશે ડેલ્ટા એ બાર અપોન એ. ત્યારબાદ આપણી પાસે આવશે પ્રતિશત ત્રુટિ, જેને પર્સન્ટેજ એરર પણ કહેવાશે. પર્સન્ટેજ એરર. તો જે નિરપેક્ષ ત્રુટિ છે એને 100 વડે ગુણા કરી નાખવાનું, એટલે કેટલું થઈ જશે? ડેલ્ટા એ બાર અપોન એ બાર ઇન્ટુ 100%. આનું પ્રતિશત જે પણ આવશે એ પ્રતિશત ત્રુટિ કહેવાશે. એટલે ત્રુટિ કાઢવા માટે, એરર માટે સૌથી વધારે લાંબી મેથડ થઈ તો એ નિરપેક્ષ ત્રુટિની થઈ. નિરપેક્ષ ત્રુટિની પ્રોસિજર મેન કામની છે કે સૌથી પહેલાં સરેરાશ બાદ વાસ્તવિક મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યનો તફાવત લીધો. એ તફાવત નિરપેક્ષ મૂલ્યનું સરેરાશ લીધું, એટલે આને કહેવાશે નિરપેક્ષ મૂલ્યનું સરેરાશ મૂલ્ય. એટલે નિરપેક્ષ ત્રુટિ આ પ્રમાણે લખી શકાશે. એક વખત નિરપેક્ષ ત્રુટિ આવી ગઈ ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ બહુ સહેલાઈથી નીકળી શકે. માની નિરપેક્ષ ત્રુટિ છે 5 પ્લસ માઇનસ 2, તો એની પ્રતિશત ત્રુટિ તમે કેવી રીતે કાઢશો? ડેલ્ટા એ, તમારું ડેલ્ટા એ કેટલું થઈ ગયું? 2 અપોન એ બાર તમારું, અથવા એ કેટલું થઈ ગયું? 5. અને જો પ્રતિશત ત્રુટિ કાઢવાની હોય તો ડેલ્ટા એની જગ્યાએ કેટલું આવી જશે? 2 અપોન આની જગ્યાએ કેટલું આવી જશે? 5 ઇન્ટુ 100%. કેન્સલ કરી લેશો, લગભગ 40% આવી જશે. તો આની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી થઈ ગઈ? 40% ત્રુટિ છે. એટલે તમે જે અવલોકન લઈને આવ્યા છો એ અવલોકનમાં 2 વધુ પણ હોઈ શકે અને તે અવલોકન 2 થી ઓછું પણ હોઈ શકે. એટલે તમારું જે 5નું મૂલ્ય છે એ 5નું મૂલ્ય 5 માઇનસ 2 કરતાં મોટું હશે અથવા 5 પ્લસ 2 કરતાં મોટું હશે. આને ચોપડીમાં વિશેષ રૂપથી લખ્યું છે A ઇઝ ઇક્વલ્સ ટુ A માઇનસ A મિનિમમ A બાર, જે આપણે પીડીએફમાં જોશું. A બાર માઇનસ A મિનિમમ એ પ્રમાણે લખેલું છે. વાસ્તવિક ત્રુટિ એટલે A બાર માઇનસ એનું જે એરર છે એ ડેલ્ટા A બાર લેસ દેન A બાર પ્લસ માઇનસ ડેલ્ટા A બાર. આ એક MCQ બને છે, જેને આપણે PDF ફાઇલમાં સારી રીતે વ્યવસ્થિત રૂપે ભણશું. તો અત્યાર સુધી આપણે 3 ત્રુટિ વિશે ભણી ચૂક્યા છીએ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ જેને આંશિક ત્રુટિ પણ કહેવાશે, અને પ્રતિશત ત્રુટિ. હવે આપણે બોર્ડ પ્રમાણે ટેક્સ્ટબુકમાં જે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓની જે વ્યાખ્યા આપી છે, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, ધારો કે કોઈ એક જ ભૌતિક રાશિના કેટલાક માપકનો અવલોકનો એટલે મેઝરમેન્ટ અનુક્રમે A1, A2, A3... AN છે. આપણે જેમ ભણ્યું કે આપણે ઘણા બધા અવલોકનો લેવા પડે છે, કેમ કે એક અવલોકન પર આધારિત આપણે રીડિંગને સાચી માનતા નથી. એટલે વાસ્તવિક મૂલ્ય સુધી પહોંચવા માટે કે કોઈ ભૌતિક રાશિના આપણે ઘણા બધા અવલોકનો લેવા પડશે. હવે આ અવલોકનમાંથી સાચું અવલોકન કયું તે માટે આપણે નિરપેક્ષ ત્રુટિની વેલ્યુ લેશું. આપેલ
પરિસ્થિતિઓમાં આ અવલોકનનું સરેરાશ મૂલ્ય ભૌતિક રાશિના સાચા મૂલ્ય તરીકે લેવામાં આવશે. એટલે આનું જે સરેરાશ મૂલ્ય હશે એને જ આપણે સાચું માની લઈશું. એ સાચું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, કેમ કે કોઈ પણ એક્સપેરિમેન્ટની સાચી વેલ્યુ આપણી પાસે આવે નહીં. સાચા મૂલ્ય જેને આપણે વાસ્તવિક મૂલ્ય ઘણી વખત કીધું છે, તો સરેરાશ મૂલ્યને આપણે શું કહેશું? વાસ્તવિક મૂલ્ય. તો નિરપેક્ષ ત્રુટિ, આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટેનું સૌથી પહેલું પગલું, સૌથી પહેલું સ્ટેપ ન્યુમેરિકલનું, કે આપેલ દરેક અવલોકનનું આપણે સરેરાશ મૂલ્ય લેશું. એ સરેરાશ મૂલ્યને જ આપણે વાસ્તવિક મૂલ્ય તરીકે સ્વીકારશું. ત્યારબાદ આપણે મેથેમેટિકલી જોઈ શક્યું છે કે મેથેમેટિકલી આપણી પાસે ખ્યાલ છે કે એ મીન, જેને આપણે A12 તરીકે દર્શાવ્યું હતું, એ મીનને આપણે A12 તરીકે દર્શાવ્યું હતું A1 A2 A3 ડોટ 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 પ્લસ AN ભાગ્યા N, જે 10મા ધોરણમાં તમે સરેરાશ કાઢતા હતા. અને એના સરેરાશ મૂલ્યનું વાસ્તવિક મૂલ્ય, સરેરાશ મૂલ્યનું મેથેમેટિકલી સ્વરૂપ આને શું લખી શકાય? સિગ્મા ઓફ AI, I ઇઝ ઇક્વલ્સ ટુ 1 to N, જે આપણે બોર્ડમાં આની પહેલાં જસ્ટ એક્સપ્લેન કરી ચૂક્યા છીએ. આ ટેક્સ્ટબુકની મેથડ છે. દોસ્તો, જ્યારે પણ ભણો ત્યારે પ્રયોગ અને ટેક્સ્ટબુકને સાથે કમ્પેરિઝન કરતા રહેવાનું, જેથી તમને ભણ્યું અને ટેક્સ્ટબુક બંનેની વચ્ચે કોલેબરેશન રહે, અને પરીક્ષામાં જ્યારે તમે આન્સર લખો તો તે આન્સર ટેક્સ્ટબુકને આધારિત હોવો જોઈએ. હવે આપણી પાસે એ મીન આવ્યા બાદ આપણે સરેરાશ વેલ્યુ તરફ જશું. અને સરેરાશ વેલ્યુનું જે વાસ્તવિક મૂલ્ય છે, સરેરાશ વેલ્યુનું જે વાસ્તવિક મૂલ્ય છે, એ મૂલ્ય ભૌતિક રાશિનું સાચું મૂલ્યના તફાવતને માનવામાં આવે અવલોકનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. વાસ્તવિક મૂલ્ય જેને તમે કહેશો A12, વાસ્તવિક મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય જે અવલોકનનું મૂલ્ય છે તેની બાદબાકી કરશું. વાસ્તવિક મૂલ્ય એટલે જેનું એક્સપેરિમેન્ટ, જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું 15 જણા, એ 15 જણા વાસ્તવિક મૂલ્ય છે. તો એમ કોઈ પણ એક્સપેરિમેન્ટનું જે વાસ્તવિક મૂલ્ય છે તેમાંથી વ્યક્તિગત અવલોકન, આપણી પાસે અવલોકનો કેટલા હતા? A1 A2 A3, તો એને એ પ્રમાણે કર્યું. A12 માંથી A મીન. હવે એ મીન વાસ્તવિક મૂલ્ય છે. આપણે ભણ્યા જે વાસ્તવિકમાંથી વ્યક્તિગત બાદબાકી કરશો તો બેટા આ બંને વાસ્તવિક સાચા જ છે. કેમ કે આપણે આનું સરેરાશ મૂલ્ય લેવાનું છે, પોઝિટિવ મૂલ્ય લેવાનું છે. એટલે A1 માઇનસ A મીન લીખો કે A મીન માઇનસ A12 લખો. વ્યક્તિગત મૂલ્ય માઇનસ વાસ્તવિક મૂલ્ય લખ્યું છે. અને જ્યારે આપણે લખ્યું હતું વાસ્તવિક મૂલ્ય માઇનસ વ્યક્તિગત મૂલ્ય, બંનેના જવાબ સાચા છે. કેમ કે આનું મૂલ્ય આપણે જે લેવાનું છે એ મોડ્યુલસ લેવાનું છે, માનક લેવાનું છે. એટલે માનકમાં પ્લસ માઇનસનો ફરક પડતો નથી. એટલે આ પણ સાચું છે. અને આપણે બોર્ડ પણ જે લખ્યું હતું તે પણ મૂલ્યો આપણા શું થાય છે? સાચા થાય છે. તો આવી રીતે સ્ક્રીન ઉપર દર્શાવેલ તમે દરેક વેલ્યુનું સરેરાશ કાઢશો અને લાસ્ટ મૂલ્યનું જે સરેરાશ આવશે, લાસ્ટ મૂલ્યનું સરેરાશ આવશે એ ડેલ્ટા AN ઇઝ ઇક્વલ્સ ટુ AN nth મૂલ્ય, એટલે વ્યક્તિગત nth મૂલ્ય માઇનસ સરેરાશ મૂલ્ય. અને આપણે લખ્યું હતું A12 માઇનસ AN લખ્યું હતું. બંને સાચા છે. લાસ્ટ લાઇન જે છે તમારા માટે, અહીં ગણતરી પરથી કેટલાક પરિણામો ડેલ્ટા A ધન અને કેટલાક પરિણામો ડેલ્ટા N ઋણ મળશે, પરંતુ નિરપેક્ષ મૂલ્ય હંમેશા ધન જ લેવાનું હોય. નિરપેક્ષ મૂલ્ય હંમેશા તમને ધન જ લેવાનું હોય. અને ધન લેવા માટે આપણે તે મૂલ્યનું મોડ્યુલસ લઈએ છીએ. ધન લેવા માટે આપણે તે મૂલ્યનું મોડ્યુલસ લેતા હોઈએ છીએ. એટલે આપણી પાસે આ જે મૂલ્ય છે એ દરેક મૂલ્યનું આપણે મોડ્યુલસ લીધું છે. ત્યારબાદ આપણે આવેલી જે દરેક વેલ્યુ છે મૂલ્ય ભૌતિક રાશિની અંતિમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A મીન સૂચવે છે. અંતિમ મૂલ્ય ડેલ્ટા A મીન,
ડેલ્ટા એ મેન આપણે જો હવે એલ્કોએ અહીંયા મોડ્યુલસ કર્યું, આપણે ત્યાં જ મોડ્યુલસ કર્યું તો નીચે વગર મોડ્યુલસ લખ્યું હતું. આલ્કોએ આને મોડ્યુલસ કહેવાય. તો નેગેટિવ મૂલ્ય હોય કે પોઝિટિવ, આપણે પોઝિટિવ જ લેવાનું. એટલે ડેલ્ટા એ બાર પ્લસ ડેલ્ટા એ ટુ ડોટ 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 ડેલ્ટા એ એન ભાગ્યા એન. એટલે તમારી પાસે આવી જશે ડેલ્ટા એ મીન, જેને આપણે બોર્ડમાં ઉપર એ બાર લખ્યો હતો. એટલે તમારી પાસે આનું સામાન્ય સૂત્ર સિગ્મા ઓફ મોડ્યુલસ ઓફ એ આઈ, આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n અપોન n. જો આપણે ભૌતિક રાશિનું કોઈ એક જ અવલોકન લઈએ તો તેનું મૂલ્ય, આપણે ખાલી એક ઓબ્ઝર્વેશન લઈએ તો એનું મૂલ્ય આવશે એ મીન પ્લસ માઇનસ આ જે કાઢ્યું ડેલ્ટા એ મીન બાર મુજબ વિસ્તારમાં મળશે. એનો વિસ્તાર આપણે લાસ્ટમાં લખ્યો તો કેટલો થઈ જશે એ એટલે આપણું વાસ્તવિક મૂલ્ય એ ઇઝ ઇક્વલ્સ ટુ એ મીન પ્લસ માઇનસ ડેલ્ટા એ મીન બાર. અને જેનું મૂલ્ય આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે કે એનું મૂલ્ય જે હશે આના નેગેટિવ વેલ્યુ એ મીન માઇનસ ડેલ્ટા એ મીન એ અને આના પ્લસ મૂલ્યની વચ્ચે હશે. એટલે આના ન્યૂનતમ મૂલ્ય અને આના મહત્તમ મૂલ્યની વચ્ચે આપણું વાસ્તવિક મૂલ્ય હશે. ઠીક છે. આનો અર્થ એ થાય કે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય આના અને નેગેટિવ વચ્ચે હોવાની સંભાવના હોય છે. બોર્ડ ઉપર ભણેલું અને ટેક્સ્ટબુક પર આવેલું લગભગ એક જેવું પ્રતીત થાય તો સમજો કે સમજમાં આવી રહ્યું છે. આ ઉદાહરણ આપણે 5 પ્લસ માઇનસ 2 દ્વારા લીધું હતું. 5 પ્લસ 2 7 અને 5માંથી 2 જાય 3, તો 3 અને 7ની વચ્ચે આપણું વાસ્તવિક મૂલ્ય હોવું જોઈએ. એના પછી આપણે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિમાં ડેલ્ટા એ મીન બાર, સાપેક્ષ ત્રુટિમાં આપણે શું લેવો પડશે? સાપેક્ષ ત્રુટિમાં ડેલ્ટા એ મીન બાર ભાગ્યા એ મીન બાર. ડેલ્ટા એ મીન બાર ભાગ્યા એ મીન બાર આપણે શું લીધું હતું? +5 પ્લસ માઇનસ 2. તો 2 આપણે ઉપર લીધો હતો, 5 આપણે નીચે લીધો હતો. એ જ પ્રમાણે પ્રતિશત ત્રુટિ કાઢવા માટે જે સાપેક્ષ ત્રુટિ છે એ સાપેક્ષ ત્રુટિને તમે 100 વડે ગુણા કરશો. ડેલ્ટા એ મીન બાર ભાગ્યા મીન ગુણ્યા 100% કરશો તો આ પ્રમાણે તમારી પાસે જવાબ આવી જશે. એટલે જવાબ તમને નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ, બોર્ડમાં ક્યાંય પણ સાપેક્ષ ત્રુટિનું બીજું નામ નથી આપ્યું તો સાપેક્ષ ત્રુટિને આંશિક ત્રુટિ પણ કહેવાય છે. અને ત્યારબાદ આપણે જોયું કે પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ બાર ભાગ્યા એ અને પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા એ બાર ભાગ્યા એ ગુણ્યા 100. એટલે સાપેક્ષ ત્રુટિને જો 100% વડે ગુણા કરવામાં આવે, સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણા કરવામાં આવે તો આપણે પ્રતિશત ત્રુટિ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનેથી આગળ હવે પારિમાણિક સૂત્રો તરફ જશું. અત્યારે આપણે ઉદાહરણ નંબર 2.7 જે નિરપેક્ષ ત્રુટિ પર આધારિત છે. નિરપેક્ષ ત્રુટિમાં આપણે શું કર્યું હતું કે દરેક અવલોકનનું સરેરાશ લીધું હતું અને મલ્ટિપલ અવલોકનો આપણે લેવાના હતા. તો એક સાદા લોલકના પ્રયોગમાં આવૃતકાળ માપી જે આવૃતકાળ એટલે ઓસિલેશન થાય તો એક ઓસિલેશન કમ્પ્લીટ કરવા માટે લાગતા સમયને શું કહેવાશે? આવૃતકાળ. સાદું લોલક કેને કહેવાય? કે એક દડો લીધો એને દોરી વડે બાંધી અને છત સાથે લટકાવી અને તમે મૂકી દીધું તો એ દોલન કરે છે. તો એક દોલન કમ્પ્લીટ કરવા માટે લાગતો સમય એક આવૃતકાળ, બીજો સમય, ત્રીજો સમય, એવા તમે દરેક અવલોકન અલગ અલગ લીધા છે. નીચે મુજબ મળે છે. પહેલું અવલોકનનો સમય જે 2.63 એટલે આને આપણે માનશું A1, 2.62 આને માનશું આપણે A2, A3, A4 અને A5. એટલે કુલ અવલોકનની સંખ્યા 5 છે. જે પણ છે ડિજિટ તમને વાંચતા આવડે છે. 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80. આપણે જોયું તો આપણી પાસે અવલોકનો જે થિયોરીમાં ભણ્યા હતા A1, A2, A3, A4, A5. તો આપણી પાસે A1, A2, A3, A4 અને A5 છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ
સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ત્રણેય ત્રુટિઓની ગણતરી કરવાની છે. તો સૌથી મોટી ત્રુટિ આપણી પાસે કેલ્ક્યુલેશન માટે કઈ છે? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ આપણે કેવી રીતે કરી છે કે સૌથી પહેલાં તો સરેરાશ કાઢવાનું હોય તો આપણે દોલનના સરેરાશ આવર્તકાળ એટલે 1, 2, 3, 4 અને 5 આપણે શું લખ્યું હતું? A1 વત્તા A2 વત્તા A3 વત્તા A4 ... AN હતું. તો એનથી ભાગ આપ્યો હતો. અહીંયા આપણી પાસે મૂલ્ય છે 1, 2, 3, 4, 5 ભાગ્યા 5 એટલે આપણે સરેરાશ A બાર આવશે. એટલે કાયદેથી આ T નથી, કાયદેથી આપણી પાસે શું આવી જશે? T બાર, જેને ચોપડીમાં એ લોકોએ લખ્યું હતું A મીન લખ્યું હતું. શું લખ્યું હતું? A મીન લખ્યું હતું. અને આપણે જે બોર્ડ ઉપર થિયોરી ભણ્યા હતા એનામાં આપણે શું લખ્યું હતું? A બાર. થિયોરી સાથે ન્યુમેરિકલની ભૌતિક રાશિઓ સરખાવતા જાઓ એટલે આ કાયદેથી T નથી, કાયદેથી શું છે? T બાર સરેરાશ મૂલ્ય છે. અને એ સરેરાશ મૂલ્ય લીધા બાદ આપણે કેલ્ક્યુલેશન કરશું તો આપણી પાસે સરેરાશ મૂલ્ય તમને સારી રીતે ખ્યાલ છે આ આવી ગયું. એટલે કાયદેથી આ આપણી પાસે આવી ગયું છે T બાર. પહેલું સ્ટેપ શું હતું નિરપેક્ષ ત્રુટિનું? નિરપેક્ષ ત્રુટિનું પહેલું સ્ટેપ હતું કે દરેક અલગ અલગ અવલોકનનું સરેરાશ કાઢવાનું. એ આપણે કાઢી લીધું, જે આવ્યું છે T બાર. બીજામાં આપણે શું કરશું? અહીં સમયનું માપન 0.1 સેકન્ડ વિભેદન સુધી કરેલ છે. એટલે જે સેકન્ડ છે ઘડિયાળ, આપણે પ્રશ્નમાં જોઈએ, પ્રશ્ન ઉપર જઈએ. ઠીક છે. હવે સેકન્ડનું જે આપ્યું છે કે આપણે જે સમય માપન દરેક અવલોકનની 2 દશાંશ સહિત છે, તેથી દોલન સરેરાશ આવર્તકાળ 2 દશાંશ સ્થાન સુધી લેવાના યોગ્ય છે. હવે દશાંશ સ્થાન આપણે ભણ્યા નથી એટલે દશાંશ સ્થાન સુધી જવાની જરૂર નથી. એટલે આપણી પાસે સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું છે? 2.624. હવે આપણે 0.02 આ દશાંશની થિયોરી ભણશું પછી આપણે ખબર પડશે કે 6.24 માંથી 2.62 કેવી રીતે લેવાનું. એ દશાંશ મૂલ્ય હજી આપણા ચાલ્યા નથી. એટલે આ પેરેગ્રાફ આપણે થોડીક વાર માટે મૂકીએ અને માની લઈએ કે આપણે આ 2 ડિજિટ સુધી જાય છે તો જવાબ પણ આપણે 2 ડિજિટ સુધી લેવાનું છે એવું માનીને પ્રારંભિક લેવલ ઉપર આગળ વધીએ. એટલે આ જે પેરેગ્રાફ છે એનો મતલબ નથી. હવે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ નીચે મુજબ છે. હવે કઈ ત્રુટિ કહેવાશે? અને નિરપેક્ષ ત્રુટિ. વાસ્તવિકમાંથી આપણી પાસે વાસ્તવિક મૂલ્ય પહેલું અવલોકન 2.63 એનામાંથી તમે શું માન કર્યું? A મીન માન કર્યું. એટલે એ લખે છે A1 માઇનસ A બાર, પછી A2 માઇનસ A બાર, પછી A3 માઇનસ A બાર. બોલે સાહેબ એ તો છે જ નહીં. તો આપણા પ્રશ્નમાં એ નથી આપ્યું, આપણા પ્રશ્નમાં T આપ્યું છે. તો આ પ્રથમ અવલોકન T1 માંથી તમે બાદ કરશો T બાર, બીજા અવલોકન T2 માંથી બાદ કરશો તમે T. આ જે આવશે એ આપણું કહેવાશે ડેલ્ટા T1, આ કહેવાશે ડેલ્ટા T2, આ કહેવાશે ડેલ્ટા T3, આ કહેવાશે ડેલ્ટા T4 અને આ કહેવાશે ડેલ્ટા T5. નિરપેક્ષ ત્રુટિનું બીજું સ્ટેપ પૂરું. પહેલા સ્ટેપમાં અવલોકન, બીજા સ્ટેપમાં આપણે શું કર્યું? અવલોકનના મૂલ્યમાંથી વાસ્તવિક બાદ કરો કે વાસ્તવિકમાંથી અવલોકન બાદ કરો. આપણે આ મૂલ્યનું મોડ્યુલસ માનક એટલે પ્લસ વેલ્યુ જ લેવાની હોય છે. આપણી પાસે આ વેલ્યુ આવી ગઈ. એના પછી આપણે શું લીધું હતું? ડેલ્ટા A બાર. પણ અહીંયા T છે એટલે આપણે લેશું ડેલ્ટા T બાર ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા ડેલ્ટા T5 ને 5થી ભાગ આપશું. એ આપણી ત્રીજી અને અંતિમ સ્ટેપ થશે. તો દરેક મૂલ્ય તમને ચોપડીમાં દર્શાવેલ મુજબ પ્રાપ્ત થાય છે. 0.01 જેને ડેલ્ટા T1, 0.06 જેને ડેલ્ટા T2, ડેલ્ટા 3, ડેલ્ટા T4. ઠીક છે. હવે એનાથી તમે શું કાઢશો? ડેલ્ટા T મીન. દોસ્તો મેં તમને પહેલાં જ કીધું હતું થિયોરીમાં આપણું ચાલ્યું હતું ડેલ્ટા A પ્લસ માઇનસ ડેલ્ટા A બારને થોડીક વાર રહીને આપણે પોતે A વત્તા ડેલ્ટા A કહેશું.
તો અહીંયા એ જ છે ડેલ્ટા મીન બાર, એને એ બારની જગ્યાએ, ઠીક છે, એ બાર લખવાની જગ્યાએ એ મીન લખે છે. બંને વસ્તુ સમાન ચાલે છે. દરેકના સરેરાશ મૂલ્ય લીધા બાદ બાકી બાદ આપણે પોઝિટિવ મૂલ્ય 5થી ભાગ આપી દેશું એટલે ડેલ્ટા ટી તમારી પાસે આવી જશે 0.11. એને આપણે સાદા લોલકના આવૃતકાળને કયા પ્રમાણે લખી શકશું? આપણે કયા પ્રમાણે લખી શકશું? ટી બાર પ્લસ માઇનસ ડેલ્ટા ટી બાર અથવા ટી બાર પ્લસ ડેલ્ટા ટી બાર અથવા મીન. ડેલ્ટા ટી આપણી પાસે કેટલું આવ્યું હતું? 2.62 પ્લસ માઇનસ આ કેટલું આવ્યું છે? 0.11. અર્થાત થઈ શકે કે આપણો આવૃતકાળ 0.62 માઇનસ 0.11 હોય અથવા 2.62 પ્લસ 0.11. આ બંનેની વચ્ચેનું આપણું મૂલ્ય આવશે. આટલી વેલ્યુ આપણા અવલોકનમાં કાં તો એડ થઈ શકે અથવા કાં તો બાદબાકી થઈ શકે. ઓકે, ત્યારબાદ પ્રતિશત ત્રુટિ કાઢવા માટે આપણે પ્રતિશત ત્રુટિ આ પ્રમાણે અને સાપેક્ષ ત્રુટિ આ પ્રમાણે કાઢી શકાય. આપણી પાસે વેલ્યુ છે 2.62 પ્લસ માઇનસ 0.11. સાપેક્ષ ત્રુટિ પરથી આપણે આ નિરપેક્ષ ત્રુટિ પરથી આપણે સાપેક્ષ ત્રુટિ કાઢીએ. સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ કેવી રીતે નીકળશે? 0.11 અપોન 2.62. અને પ્રતિશત ત્રુટિ કેવી રીતે નીકળશે દોસ્તો? પ્રતિશત ત્રુટિમાં આના ગુણ્યા શું થઈ જશે? 0.11 અપોન 2.62 ઇન્ટુ 100%. આ પ્રમાણે તમે પ્રતિશત ત્રુટિની કેલ્ક્યુલેશન કરી શકો છો. અતિ સામાન્ય પ્રશ્ન પણ પરીક્ષામાં આવી શકે તેવી સંભાવનાઓ છે.